લસ્સા શોધવા માટેની એકદમ સરળ સમજૂતી. લસ્સા શોધવા માટે સૌપ્રથમ તો આ વસ્તુ યાદ રાખજો કે અવિભાજ્ય અવયવોની જે મોટી ઘાતો છે એ બધાનો આપણે ગુણાકાર કરવાનો છે, તો એને આપણે લસ્સા કહીશું. તો કઈ રીતે? તો જેમ કે અહીંયા 3 સંખ્યાઓ છે, 6, 72 અને 120. તો એના આપણે અવયવો પાડ્યા. હવે અવયવોમાં તમે જો કે કઈ કઈ સંખ્યાઓ છે, આપણે બધી સંખ્યાઓ લઈ લેવાની છે. બધામાં કોમન આવતી હોય એ કંઈ જોવાનું નથી, જે સંખ્યા આવે છે બધી લઈ લેવાની. તો કઈ કઈ આવે છે? તો એક તો 2 આવે છે બધામાં, પછી 3 છે એ પણ આવે છે, અને 5 છે તો અહીંયા નથી, પણ અહીંયા 5 છે તો 5 પણ આપણે અહીંયા લખશું. મતલબ જે આવે છે એક વાર આવે છે કોઈ બી જગ્યાએ તો આપણે એને લખી જ નાખવાની છે. હવે એની ઘાત કઈ લખવાની? તો તમારે જોઈ લેવાનું કે અવયવોમાં કઈ જગ્યાએ મોટી ઘાત જોવા મળી છે. તો જો અહીંયા 2 એક જ વાર છે, અહીંયા 2 3 વાર છે, અહીંયા 2 3 વાર છે, તો મોટી ઘાત કઈ છે? 3. તો 2 ની 3 ઘાત લખી. 3 અહીંયા એક વાર છે, અહીંયા પણ એક વાર છે, અહીંયા 2 વાર છે, તો મોટી ઘાત કઈ છે? 2. તો 3 ની આપણે 2 ઘાત લખી. અને 5 તો એ એક જ ઘાત છે અને એક જ વાર અહીંયા છે ખાલી, તો એક વાર આપણે 5 લખ્યું. હવે આ બધાનો આપણે ગુણાકાર કરી નાખીએ એટલે 360 મળે. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24, 24 તેરી 72 અને 72 ગુણ્યા 5 એટલે 360. તો આ રીતે લસા નીકળ્યું. બીજું એક ઉદાહરણ જોઈ લો, 12, 15, 21 એના અવયવો. તો આમાં જોઈ લો 2 જોવા મળે છે, 3, 5 અને 7 4 સંખ્યાઓ છે. તો ચારે સંખ્યાઓ આપણે પહેલા લખી. હવે 2 ની મોટી ઘાત કઈ છે? તો 2 છે, બીજી ક્યાં તો 2 જોવા નથી મળતો, એક જ જગ્યાએ છે અને એની 2 ઘાત છે, તો આપણે 2 ઘાત લખી નાખી. 3 ની એક જ ઘાત છે, અહીંયા પણ એક વાર, અહીંયા પણ એક વાર, બધી જગ્યાએ એક એક વાર છે, તો મોટી ઘાત એક જ છે. 5 અહીંયા એક જ વાર છે અને 7 એક જ વાર છે, તો એક એક ઘાત આપણે લખી છે. બધાનો ગુણાકાર કરશું એટલે આપણને 420 જવાબ મળશે લસા. તો આ રીતે તમે મોટી ઘાત છે બધી સંખ્યાઓ જે છે એ લખી અને બધાની મોટી ઘાત લખો એટલે લસા મળી જાય. તો તમારા માટે એક પ્રશ્ન છે કે 15, 25 અને 50 નો લસા શું થાય એ કોમેન્ટમાં જણાવો, અને ગણિત વિજ્ઞાનમાં પ્રશ્નોની સરળ સમજૂતી માટે અમારા પેજને ફોલો કરજો.